આપણે ક્યાંય બહાર જઈએ છીએ? હા માં, હવે આપણો જવાનો સમય આવી ગયો છે. ક્યાં સુધી આપણે આ લોકો પર બોજ બનીને રહીશું? હવે આપણે આપણું જાતે જ જોવું પડશે માં. એટલે આપણે આ ઘર છોડીને જઈએ છીએ એમ? પણ સરગમ આપણને નહીં જવા દે, અને આપણે પણ શું કામ જઈએ? એ કેટલી સારી છે, ઘરના બધા કેટલા સારા છે. આ શહેરોમાં કોઈ સારા નથી હોતા માં. આ લોકોના ચહેરા પર મુખોટા હોય છે સારા દેખાવાના અને સારું સારું નાટક કરવાના. પણ એ લોકોનું સત્ય ત્યારે સામે આવે છે જ્યારે આપણા પર કોઈ મુશ્કેલી આવી પડે. માં, હવે તું મને એક પણ પ્રશ્ન ના પૂછતી. અરે આજે મારા આવતા પહેલા જ તમે જમી પણ લીધું. આ જો હું તમારા માટે આ બધું લઈને જ આવી રહી હતી. રૂપ, તને ખબર છે ને હું જ રોજ જમવાનું આપું છું, તો તું શું કામ લઈને આવી? હું આપી દેત ને. હા, પણ તમે ક્યાં સુધી આ બધું કરશો? આમ પણ માણસે પોતાનું યુદ્ધ પોતાની જાતે જ લડવું પડે છે. અને ક્યારેક તો તમે અમારો સાથ છોડશો જ ને. એના કરતાં એ જ સારું છે કે હું મારી લડાઈ મારી જાતે જ લડી લઉં. શું થયું છે? તું કેમ આવું બોલે છે? કઈ થયું છે? ના ના, કંઈ નથી થયું. હું તો એમ જ બોલું છું. ઠીક છે, તમને લોકોને કઈ જોયું તો મને કહેજો. સાચું જ કહ્યું છે કોઈએ. પારકા હંમેશા પારકા જ રહે છે. આટલું બધું થયા પછી પણ સરગમ દીદીએ મારી સાથે એક પણ વાર વાત કરવી જરૂરી ના સમજી. હવે આ ઘરમાં નહીં રહેવાય. શું થયું? તમે મને બોલાવ્યો મોટી બા? હા બેટા, આ લે. મોટી બા, આ શું છે? અયાન ઝવેરી એન્ડ સન્સની 2 પેઢી છે અને ત્રીજી પેઢી જલ્દી શરૂ થવા જઈ રહી છે. વાહ, આ તો બહુ મોટું સાહસ છે. હા, વલસાડમાં ઝવેરી પરિવારની નવી પેઢી જલ્દી શરૂ થઈ જશે. તારા બાપુજીએ એક નાનકડી પેઢીથી શરૂઆત કરી હતી. સારું કરતા ગયા એટલે જોત જોતામાં હવે ત્રીજી પેઢી પણ શરૂ થઈ જશે. આ પેઢીનું બધું કામ પોખરાજ સંભાળતો હતો, પણ હવે હું ઈચ્છું છું અયાન કે તું તારા પપ્પાનું કામ સંભાળે. તું ઝવેરી પરિવારનો વારસ પણ છે, એટલે એક જવાબદાર દીકરા તરીકે તું આ બધું કામ સંભાળી લે એમ હું ઈચ્છું છું. પણ મોટી બા, મને આ બધાનો કોઈ એક્સપિરિયન્સ નથી. એક્સપિરિયન્સ પણ નથી અને તારી કોઈ હેસિયત પણ નથી. મોટી બા, આને વલસાડ મોકલવાની કોઈ જરૂર નથી. ચિરાગભાઈ છે તો ખરી. બેટા, મેં ચિરાગને પૂછ્યું તું, પણ એ અહીંયાના પ્રોજેક્ટમાં બિઝી છે એટલે એણે મને ના પાડી. તો શું થઈ ગયું મોટી બા? ચિરાગભાઈ વ્યસ્ત છે તો એક દીકરી એની બાપની જગ્યા લઈ જ શકે છે, તો હું લઈશ મારા પપ્પાની જગ્યા. અને મોટી બા, હું આના કરતા તો વધારે જ ભણેલી છું. મને માર્કેટિંગનું સારું એવું નોલેજ પણ છે, એટલે મને મારા ઉપર વિશ્વાસ છે. હું બધું સારી રીતે સંભાળી લઈશ. અને રહી વાત આની, તો ના આપણા પરિવારનો સભ્ય છે કે ના આનો કોઈ હક છે, એટલે તું તારી જગ્યા ભૂલતો નહીં. મોટી બા, આયાને આપણું પેઢીનું કામ સંભાળવાની કોઈ જરૂર નથી.
અયાન, અમે તને અમારો દીકરો માની લીધો છે. પરી બહુ જિદ્દી છે, એ નહીં માને અને એકલા હાથે બધું મેનેજ પણ નહીં કરી શકે. એટલે હું ઈચ્છું છું કે તારે જવું જોઈએ, એની જોડે નહીં તો એની પાછળ પાછળ. તું સમજે છે ને અયાન, હું શું કહેવા માંગુ છું? હા મોટી બા, તમે ચિંતા નહીં કરો, હું સમજુ છું. હું ત્યાં જઈશ પણ અને પરીને ખબર પણ નહીં પડે. ગણપતિ બાપ્પા મોરયા, મંગલ મૂર્તિ મોરયા. આજે ગમે તે થાય પણ અંશુએ આંટીનો પીછો કરીશ. એ ક્યાંય પણ જશે કે અહીંયાથી નીકળશે એટલે હું એમની પાછળ પાછળ જઈશ. આજે એ મારી નજરથી નહીં બચી શકે. કરી લે, અત્યારે જે નાટક કરવું હોય અંસુયા કરી લે. આજે મારે પણ મારું કામ પૂરું કરવાનું છે. એને પૂરું કરીશ ત્યારે જ મારા જીવનમાં શાંતિ આવશે. ગણપતિ બાપ્પા મોરયા, મંગલ મૂર્તિ મોરયા. સાંજે 6 વાગે વિસર્જન છે તો બધા તૈયાર રહેજો. અને ધ્વનિત, ચિરાગ, વિસર્જન માટેનો થોડો પૂજાપાનો સામાન લાવવાનો છે, તમે લોકો લઈ આવશો? ઠીક છે મોટી બા. મોટી બા, તમે લિસ્ટ તૈયાર કરીને રાખજો, અમે લઈ આવીશું. હા. તો તે શું વિચાર્યું છે રૂપ? આજે જ્યારે બધા વિસર્જનમાં વ્યસ્ત થશે ત્યારે આપણે બધાથી નજર ચોરીને આ ઘર હંમેશા માટે છોડીને જતા રહીશું. અંશુ આંટી ક્યાંય આગા પાછા ના થાય તો સારું. મારો ભ્રમ હતો કે અંશુ આંટી ક્યાંય નહીં જાય, પણ હવે જે છે સત્ય સામે આવશે જ.
સરગમ ક્યાં જાય છે અને એ પણ અત્યારે? હું હવે આ ઘર હંમેશા માટે છોડીને જઈ રહી છું. કોઈને કયા વગર જઈ રહી છું, પણ જો કહીશ તો બધાનો પ્રેમ મને રોકી લેશે. મેં તો બધાને દિલથી પોતાના માન્યા છે, પણ આ ઘરના લોકોએ મને પારકી જ રાખી. કેટલી અવાવરો જગ્યા છે. અંશુ આંટી અહીંયા શું કરે છે? સરગમ અહીંયા શું કરી રહી છે અને અંશુ આંટીનો પીછો કેમ કરે છે? જગ્યા મને ઠીક નથી લાગી રહી. આ સરગમ દીદીએ મારી સાથે આવું શું કામ કર્યું? આજે મારે ચેકઅપ કરાવવાનું હતું, એ પણ એમને યાદ ના આવ્યું. પણ હવે મારું જીવન એમના માટે મહત્વનું રહ્યું જ નથી ને, એટલે જ તો એમણે મારી સાથે એકવાર વાત કરવી પણ જરૂરી ના સમજી. રૂપ, હા માં, તું શું એકલી એકલી બોલે છે? કઈ નહીં માં. આપણે આપણા ઘરે જઈએ છીએ ને? ના. તો ખબર નથી. પણ સરગમ તો કહેતી હતી કે આપણું ઘર અને જમીન પાછું અપાવશે, તો આપણે પાછા સરગમના ઘરે જ જતા રહીએ તો? માં, એ આપણું ઘર નથી, એટલે હવે આપણે ત્યાં નહીં જઈએ. નહીં જઈએ? રૂપ, પણ આપણે એ ઘર છોડીને કેમ આવતા રહ્યા? એ લોકો તો કેટલા સારા હતા. એ જ તો તારી ગેરસમજણ છે માં, અને મને પણ એ જ ગેરસમજણ હતી. પણ હું મારી જાતને વધારે છેતરું ને, એ પહેલા જ સત્ય તરીને સામે આવી ગયું છે. માં, જે લોકો સારા લાગે ને, એ બધા સારા નથી હોતા. પણ તું ચિંતા ના કરીશ, હું છું ને, હું બધું ઠીક કરી દઈશ. હા? તું એક કામ કર, આવ, તું અહીંયા બેસ. આવ, બેસ આરામથી. ઠીક છે. તારું ધ્યાન રાખજે. હું હમણાં જ રિક્ષા લઈને આવી. હા, આવું છું. ગણપતિ બાપ્પા મોરયા, ગણપતિ બાપ્પા મોરયા, ગણપતિ બાપ્પા મોરયા. સરગમ, સરગમ ક્યાં છે? ખબર નહીં મોટી બા, અહીંયા જ તો હતી. ચિરાગભાઈ પણ દેખાતા નથી.